નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। રોડ રસ્તાના કામમાં ખંડણી માંગવા મામલે પોલીસ તપાસનો ધમધમાટ। પોરબંદરમાં મહોરમમાં થયેલ મારામારીના આરોપીઓનું થયું રિકન્સ્ટ્રક્શન। હુમલામાં એકનો અંગૂઠો કપાયો તો અન્ય એક હાથનો ગંભીર રીતે ઘાયલ। પોરબંદર ચોપાટી પર 3 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાના કોલથી દોડધામ। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચતા ડૂબવાની નીકળી અફવા। પોરબંદર ચોપાટી નજીકમાં નાવા જતા યુવાન ડૂબવાની ઘટના। સ્થાનિકોએ યુવાનનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો। પોરબંદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી અને ખંડણીના આક્ષેપ થયા છે, જેમાં ખેડૂત નેતા ગણાતા આ યુવાન સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થઈ છે, ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના બરડા પંથકમાં ખેડૂત નેતા તરીકે સારું એવું નામ ધરાવતા હિતેશ નાગભાઈ મોઢવાડિયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, કે જેમાં એસપી કન્સ્ટ્રક્શનના માલિક નથુભાઈ અર્જુનભાઈ બોખીરિયાએ બગવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બરડા વિસ્તારના રોડ રસ્તાઓનું કામ કરે અને ત્યારે હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે મોઢવાડાથી ડેડકિયાવાળા શિંગડા ગામના રોડ પર તેનું કામ નબળું હોવાના ખોટા આક્ષેપો કરી રોડ ખોદી અને રૂપિયા 4 થી 5 લાખનું નુકસાન કર્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ રોડ ખોદવાના વિડીયો પણ તેણે વાયરલ કર્યા હતા અને બાદમાં હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે નથુભાઈ પાસે રોડનું કામ તેના વિસ્તારમાં કરવું હોય તો વહીવટ કરવો પડશે તેવી ખંડણી પણ માંગી હતી, નહીંતર તેમના ટાટિયા ભાંગી નાખવા અને આજીવન જેલવાસ થાય તેવી ખોટી ફરિયાદો કરવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ નથુભાઈએ આ મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલાએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરમાં મહોરમના તહેવારમાં જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં સંઘી જમાત ખાતા નજીક તલવારો અને છરીઓ વડે થયેલા જીવલેણ હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા। આ બનાવ અંગે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયા મહોરમની ઉજવણી દરમિયાન જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી, જેમાં સંધી જમાત ખાના પાસે રાખવામાં આવેલ પ્રસાદીના સ્ટોલ પર 8 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે ધસી આવી આધેધડ હુમલો કર્યો હતો। ત્યારે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ લાતી બજાર મચ્છી માર્કેટ પાસે રહેતા અને મચ્છીનો વેપાર કરતા નજીર મુસાભાઈ રાવકુડાએ આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી 1 વર્ષ પહેલા તેઓને અજીમ યુનુસ કાદરી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો। આ જૂના બંદૂકનો ખાર રાખીને ગઈકાલે રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેમાં અજીમ યુનુસ કાદરી, તેના પિતા અને ભાઈઓ સહિતનું 8 જણાનું ટોળું હાથમાં તલવારો અને છરીઓ જેવા પ્રાણઘાતક હથિયારો લઈને ત્યાં ધસી આવ્યું હતું અને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું અને કંઈ પણ વિચાર્યા વગર સીધો જ જીવલેણ હુમલો કરી દીધો હતો। જે આડેધડ હુમલામાં હથિયારધારી શખ્સોને જીવલેણ હુમલો કરી દીધા બાદ કંપારી છૂટી જાય તેવી ક્રૂરતા આચરી હતી અને ઘટનામાં નજીરભાઈના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો, તેમજ રફીકભાઈના ડાબા હાથના કાંડાથી આખો હાથ કપાઈ જતા ગંભીર ઈજા થઈ હતી અને હુસૈન મુસાભાઈ, સાહિલ રફીક, સિરાજ સલીમ અને સમીર યુસુફને પણ ઈજાઓ થઈ હતી। આ સમગ્ર મામલે પોલીસે અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ,
ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તમામ શખ્સોને ઝડપી લઈ આજે બપોર બાદ ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. ઓકે, ગત તારીખ 26/6 મોડી રાત્રે મોહરમના તહેવાર દરમિયાન કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટકિયા જે એરિયા છે ત્યાં 8 જેટલા આરોપીઓએ મળીને ગેરકાયદેસર મંડળી બનાવી પ્રાણઘાતક હથિયારો વડે ફરિયાદી નઝીર મુસા રાવકુંડા ઉપર હુમલો કરેલો હતો. આ બાબતે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. ટોટલ 8 જેટલા આરોપી છે, જેમાં 7 જેટલા આરોપીની અટક કરવામાં આવેલી છે. અઝીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એઝાઝ નાલબંદ અને યુસુફ ફારૂક મુરુ, આ 7 જેટલા આરોપી પકડાઈ ગયેલા છે અને એક આરોપી હાલ પકડવાનો બાકી છે, જેની બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે. ઘટનામાં એવું છે કે આજથી અંદાજે 1 વર્ષ પહેલા ચૂંટણીનું નાનું મોટું મનદુખ હતું બંને ગ્રુપ વચ્ચે, એટલે એ મનદુખને ધ્યાનમાં રાખી અને આ ગુનો આચરેલ છે. હા, તલવાર જેવા પ્રાણઘાતક હથિયાર વાપરેલા હતા અને હથિયારની રિકવરી થઈ ગઈ છે. પોરબંદર ચોપાટી પર દરિયામાં 3 વ્યક્તિઓ ડૂબતા હોવાના કોલથી દોડધામ મચી હતી, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ તપાસ કરતા તેઓ માત્ર સ્વિમિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પોરબંદરની ચોપાટી ખાતે સાંજના સમયે દરિયામાં 3 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાની આશંકાને પગલે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગની સતર્કતા અને સ્થાનિકોની મદદથી હાથ ધરાયેલી તપાસ બાદ રાહતના સમાચાર સામે આવ્યા હતા કે આ વ્યક્તિઓ કોઈ મુશ્કેલીમાં ન હતા, પરંતુ દરિયામાં સ્વિમિંગ કરી રહ્યા હતા. મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગને એક તાકીદનો કોલ મળ્યો હતો કે ચોપાટી પર દરિયામાં વહેણમાં 3 વ્યક્તિઓ ડૂબી રહ્યા છે. આ ગંભીર માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિક પિલાણા એસોસિએશનની મદદ લેવામાં આવી હતી અને સંયુક્ત રીતે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ડૂબી રહેલા લોકોને બચાવવાના આશય સાથે ફાયર વિભાગના 2 બહાદુર જવાનો જીવના જોખમે દરિયાના મોજાઓ વચ્ચે કૂદી પડ્યા હતા. ફાયર જવાનો દરિયામાં પહોંચીને જરા 3 વ્યક્તિઓ નજીક ગયા અને તપાસ હાથ ધરી, ત્યારે આખી ઘટના પરથી પડદો ઉચકાયો હતો. દરિયામાં રહેલા 3 શખ્સોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ મુશ્કેલીમાં નથી કે ડૂબી રહ્યા નથી, પરંતુ તેઓ માત્ર દરિયાના પાણીમાં સ્વિમિંગની મજા માણી રહ્યા હતા. આ ખુલાસા બાદ વહીવટી તંત્ર અને ત્યાં એકઠા થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હોવાનું સ્પષ્ટ થયું હતું. દરિયામાં 3 લોકો ડૂબી રહ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળતા જ પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓળેદરા પણ ચિંતાતુર બની તાત્કાલિક ચોપાટી ખાતે દોડી આવ્યા હતા. આ તમામ અગ્રણીઓએ ઘટના સ્થળે પહોંચીને રૂબરૂ પરિસ્થિતિની સચોટ માહિતી મેળવી હતી. ભલે આ એક ખોટો કોલ સાબિત થયો હતો, પરંતુ આ ઘટનામાં મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની ઝડપ અને સતર્કતા જોવા મળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના દરિયાઈ કાંઠાના ગામોમાં સિંહ દેખાયો હોવાના ફોટા વાયરલ થયા છે. એઆઈથી બનાવેલા આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભય અને કુતૂહલ ફેલાયું છે. જોકે વન વિભાગે આ તસવીરોને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ કાંઠાના રાતડી, વિસાવાડા, ટુકડા, મિયાણી અને ભાવપરા સહિતના વિસ્તારોમાં સિંહ જોવા મળ્યાના દાવા સાથે સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા વાયરલ થયા હતા. તસવીરો વાયરલ થતા ગ્રામજનોમાં ભારે ચર્ચા અને ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે વાયરલ થયેલા ફોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યા છે અને તેઓ વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. હાલ આ વિસ્તારોમાં સિંહની હાજરી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. વન વિભાગે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતી માહિતીની સત્યતા ચકાસ્યા વગર તેને આગળ શેર ન કરવાની અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં જાહેર સુવિધાઓની જાળવણી સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે, જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન સામે આવેલ
સુલભ શૌચાલયમાં લાંબા સમયથી બંધ હાલતમાં છે, જ્યારે જાહેર યુરિનલ પણ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા હસ્તક શહેરના વિવિધ જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર સુલભ શૌચાલય અને જાહેર યુરિનલની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ કમલાબાગ પોલીસ સ્ટેશન સામે આવેલ સુલભ શૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અહીં આવેલ જાહેર યુરિનલ પણ જર્જરિત અને બિસ્માર હાલતમાં હોવાથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાને બંધ પડેલું સુલભ શૌચાલય તાત્કાલિક શરૂ કરવા તેમજ યુરિનલનું સમારકામ કરીને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાનની જેલોમાં વર્ષોથી કેદ ભારતીય માછીમારોની મુક્તિ માટે ફરી માંગ થઈ છે, જેમાં પોરબંદરના એક આગેવાને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરી છે. મુંબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર પાઠવી બંને દેશોના માછીમારોને માનવતાના ધોરણે મુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે. પોરબંદરના આગેવાન દ્વારા મુંબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર પાઠવી પાકિસ્તાનની જેલોમાં છેલ્લા 6 વર્ષથી કેદ 200થી વધુ ભારતીય માછીમારોને તાત્કાલિક મુક્ત કરાવવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ભારતની વિવિધ જેલોમાં બંધ પાકિસ્તાની માછીમારોને પણ માનવતાના ધોરણે મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર કાયદા અને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શનના નિયમોનો હવાલો આપતા જણાવાયું છે કે દરિયાઈ સીમા અજાણતા ઓળંગવાના કિસ્સામાં માછીમારોને જેલમાં રાખવાને બદલે ચેતવણી આપી મુક્ત કરવા જોઈએ. રજૂઆતમાં જણાવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે ગરીબ માછીમારો વર્ષો સુધી જેલમાં કેદ રહે છે, જેના કારણે તેમના પરિવારોને ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થતા કરીને બંને દેશોના કેદ માછીમારોને વહેલી તકે વતન પરત કરવા માનવતાવાદી પગલાં ભરવાની અપીલ કરવામાં આવી છે. હાલ પાકિસ્તાનની જેલોમાં 200થી વધુ ભારતીય માછીમારો કેદ હોવાનું, જ્યારે ગુજરાતની વિવિધ જેલોમાં અંદાજે 50થી 60 પાકિસ્તાની માછીમારો બંધ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પ્લસ પોલિયો મહાઅભિયાનનો પ્રારંભ થયો છે, જેમાં જિલ્લામાં 0 થી 5 વર્ષના અંદાજે 63,000 બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 63,000 બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ માટે જિલ્લામાં કુલ 399 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં 336 ફિક્સ બૂથ, 39 મોબાઈલ બૂથ અને 24 ટ્રાન્ઝિટ બૂથનો સમાવેશ થાય છે. સમગ્ર અભિયાનમાં ડોક્ટરો, ANM, આશા વર્કર, આંગણવાડી કાર્યકરો, નર્સિંગ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 1,462 સ્ટાફ અને સ્વયંસેવકો જોડાયા છે. પ્રથમ દિવસે 28 જૂને સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બૂથ પર બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જ્યારે 29 અને 30 જૂને આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈ બાકી રહેલા બાળકોને શોધી રસી આપશે. આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયો સામે સુરક્ષિત રાખવા માટે 2 બૂંદ જિંદગી કી અભિયાનમાં સહભાગી બને અને આરોગ્ય કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે. મારું નામ ગોઠાઈ લમણેતા છે. હું સ્વામિનારાયણ કોલેજમાંથી આવું છું, ANM કરું છું. અને આજે અમે પોલિયો દિવસમાં આવ્યા છે. આજે અમે છે ને 77 નાના બેબીને ટીપા પીવડાવ્યા છે. અને આ છે ને ટીપામાં બધા બાળકોને 5 વર્ષ સુધીનાને પીવડાવવામાં આવે છે. કોઈ પણ નાના બાળકો હોય, શરદી ઉધરસ કે હોય ને તો એ છોકરાઓને પણ પીવડાવવામાં આવે છે. અને આ વેક્સિન છે પોલિયોના ટીપા માટે છે ને નાના બાળકોને કોઈ ખોખા પર ના થાય એ માટે ખૂબ જ સારું. અમે સ્વામિનારાયણના વિદ્યાર્થીઓ, હું રાજ ઓડેદરા, આજે જે આરોગ્ય વિભાગ દ્વારા પોરબંદર દ્વારા જે બી પલ્સ પોલિયો રસીકરણ માટે જે આયોજન કરેલું છે એમાં અમે બધા જોડાયેલા છે. પલ્સ પોલિયો છે એ મિશન એવા માટે છે કે મોસ્ટ ઓફ ઇન્ડિયાની અંદર છે એ પલ્સ પોલિયોના કે કોઈ પણ કેસ આવતા નથી,
પણ બીજા પાકિસ્તાન છે, બીજા જેવા દેશો છે એની અંદર હજી પોલિયો છે એ સંક્રમિત છે. તો એના લીધે જે અહીંયા સંક્રમણ જોવા ન મળે એટલે આપણે દર વર્ષે છે એ આ પોલિયો ઝુંબેશ છે એ ચલાવવામાં આવે છે. અને આમાં અમે બધા જોડાઈએ છીએ અને જે 0 થી 5 વર્ષના બાળકો છે તેને આ પોલિયોની રસીકરણ આપવાની હોય છે. એટલે જે લોકોની ઘરે આ બાળકો મોજૂદ હોય એ બધા અહીંયા આવી અને રસીકરણ કરાવે અને આ જે પોલિયોની પલ્સ પોલિયોની જે બી આ કૃતિ છે એને આગળ વધે. પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વસવાટ કરતા પરિવારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આઝાદીના 78 વર્ષ પણ તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેને લઈને વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં દાયકાઓથી 100થી વધુ પરિવાર વસવાટ કરે છે અને 4 પેઢીથી અહીં રહેતા લોકોને પાણી, સફાઈ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા આઝાદીના 7.5 દાયકા પછી પણ ઉપલબ્ધ કરી શકાઈ નથી. મહારાણા નટવરસિંહજીએ ઈસવીસન 1955ની સાલમાં તેમના માતા રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુ માટે પોતાનો દરિયા મહેલ રાજ્ય સરકારને અર્પણ કર્યો હતો, જ્યાં વર્ષોથી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ કાર્યરત છે. અહીં વર્ષો પહેલા ફરજ બજાવતા કર્મચારીઓ, શિક્ષકો, અન્ય કર્મચારીઓ, અન્ય સરકારી સ્કૂલોમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો સહિત અનેક પરિવારો મહેલના કમ્પાઉન્ડમાં જ દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે. 3 થી 4 પેઢીઓથી રહેતા આ પરિવારોને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી. આ મામલે અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે મહાનગરપાલિકા બનતા અને તાજેતરમાં જ મહાનગરપાલિકાની પ્રથમ બોડી પણ જાહેર થતા આ વિસ્તારના લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અહીં વસવાટ કરતા સ્થાનિકોએ વધુ એક વખત રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે નવા ચૂંટાયેલા કોર્પોરેટર યુવા અને ઉત્સાહી છે અને તેમનામાં કામ કરવાની પણ ધગશ છે. આથી તેઓની વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી અહીં રહેવાસીઓએ આશા સેવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો એક યુવાન ચોપાટીએ નાહવા ગયો હતો, ત્યારબાદ તે ડૂબવા લાગતા અને લોકોએ તેનો બચાવ કર્યો હતો અને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. પોરબંદરના છાયામાં આવેલ નવા વણકરવાસમાં રહેતા વિવેક રામભાઈ શિંગરખિયા આજે સવારે લોટ્સ હોટલ સામેના દરિયામાં નાહવા પડ્યો હતો, ત્યારે તે ડૂબવા લાગતા અન્ય લોકોએ તેનું રેસ્ક્યુ કરી સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલે ખસેડ્યો હતો. મારું નામ રામભાઈ છે. આ વિવેક મારો છોકરો છે ને આજે રવિવારની રજા હતી તો ક્રિકેટ રમવા બને ગયો તો, પણ પછી નાવા છોકરા બધા ગયા અને ચાલો નાવા જઈએ ને વેર આવી એમાં પડી ગયો તો પાણી પી ગયો ને 2 વર્ષ જેવો થઈ ગયો. કઈ રીતે કાઢ્યો બધા? પછી કોણે બચાવ્યો? ત્યાં બીજા હતા નવાવાળા ભાઈઓ મોટા, એટલે ખબર પડી કે છોકરો ડૂબે છે એટલે જરા મદદ કરીને કાઢ્યો. બહેનું કઈ જગ્યાએ? ઓછોની બોટલની પાસે એકલો જ હતો કે બીજા કોઈ ભેગા ગયા હતા નાવાની સાથે? 3-4 છોકરા હતા બીજા ભાઈબંધ દોસ્તાર. હાલ દરિયો જોખમી હોવાથી શિખાઉ તરવૈયો માટે જોખમી છે, ત્યારે તંત્રએ અહીં બોર્ડ મૂકી તરવાની મનાઈ ફરમાવવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરિંગ બટ વિસ્તારમાં 29 જૂને એક દિવસ માટે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CIFSના જવાનોની ફાયરિંગ પ્રેક્ટિસને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોરબંદરમાં પાસા હેઠળ વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાણાવાવ પંથકના મેરામણ કરશન મોરી નામના શખ્સની સામે પોલીસે પાસા હેઠળની કાર્યવાહી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો છે. કુતિયાણાના કડેગી ગામેથી તરખાઈ ગામ તરફ જતા રસ્તેથી ગાંજો ઝડપાયો છે, જેમાં પોલીસે એક મંદિર નજીકના રહેણાંક મકાનમાંથી અખિલેશ્વરી ગીરી નામના વ્યક્તિને 396 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના વિસાવાડા ગામેથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે મહેશ ખીમા લીંબોડા નામના આ શખ્સને પીરની દરગાહ નજીકથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરમાં કીર્તિ મંદિર પાછળના વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પારેખ ચકલામાં રહેતા રોનક વિજય કોટિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યાણા ગામે રહેતા સુનિલ જયંતિવાજા નામના આ શખ્સને જાહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. રોડ રસ્તાના કામમાં ખંડણી માંગવા મામલે પોલીસ તપાસનો ધમધમાટ. પોરબંદરમાં મહોરમમાં થયેલ મારામારીના આરોપીઓનું થયું રિકન્સ્ટ્રક્શન. હુમલામાં એકનો અંગૂઠો કપાયો તો અન્ય એક હાથનો ગંભીર રીતે ઘાયલ. પોરબંદર ચોપાટી પર 3 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાના કોલથી દોડધામ. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચતા ડૂબવાની નીકળી અફવા. પોરબંદર ચોપાટી નજીકમાં નાવા જતા યુવાન ડૂબવાની ઘટના. સ્થાનિકોએ યુવાનનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. ફરી મળીશું આવતીકાલ આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.